ત્યારે જ હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ તો એગ્રી કોમોડિટીઝ અંગે વધારે ચર્ચા કરવા માટે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને એગ્રી કોમોડિટીના કામકાજ પર આપણે જો નજર કરી લઈએ, મસાલા પેકની ચાલ થોડી પલટાતી આપણને લાગી રહી છે. ધાણા જે મજબૂતી તરફ હતા, આજે ખાસું 2.5% સુધીના દબાણ સાથેનું કામકાજ કરી રહ્યા છે. તો હળદરમાં પણ દબાણ છે અને જીરામાં દબાણ કન્ટિન્યુ થયું છે. તો કઈ રીતે આપ મસાલા પેકના મસાલાને જોઈ રહ્યા છો? સૌથી પહેલા જીરાની વાત કરીએ તો જીરામાં તો ઓલરેડી આઈ થિંક એક વીકથી હું નેગેટિવ છું. 30,000ની ઉપર જાય એવો દેખાઈ નથી રહ્યો. ઇનફેક્ટ એક્સપોર્ટ ડિમાન્ડ પણ જોઈએ તો વીક જ છે. લાસ્ટ એપ્રિલથી ડિસેમ્બર સુધી જોઈએ તો યર ઓન યર 12% ઓછું એક્સપોર્ટ થયો હતો. અને એરાઇવલ્સ આવી રહી છે ઊંઝામાં, ગોંડલમાં, રાજકોટમાં. એટલે મને નથી લાગતું કે અત્યારના મેજર આપણને કોઈ તેજી જોવા મળે. જીરામાં આઈ થિંક સેલિંગ કન્ટિન્યુ રાખી શકાય છે. તો 22,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 22,000ના ટાર્ગેટથી 22,700નો સ્ટોપ લોસ રાખી શકાય. પણ આ ધનિયામાં પણ આજે આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે, આઈ થિંક કરેક્શન જોઈ રહ્યા છે. નિયરલી એવું છે કે પ્રોફિટ બુકિંગ જ છે, કારણ કે બધા સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જે રીતે કરેક્શન આવી રહ્યું છે. બાકી હજી પણ ધાણાનું આપણે જોઈએ તો ફંડામેન્ટલ સારા છે, કારણ કે હાલ અત્યારના સોઈંગ જે છે ઓછું જ આવ્યું છે. અને અત્યારના જે એરાઇવલ્સ જે આવી રહ્યા છે એ ઓન એવરેજ કરતાં ઓછા આવી રહ્યા છે. એટલે અહીંયાથી મને લાગે છે કે આપણને બહુ મોટું કરેક્શન જોવા નહીં મળે. થોડુંક નીચે 11,300 કે 11,200 સુધીનું કરેક્શન જોવા મળી શકે છે, જે કે બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. તો ધાણામાં બાઇંગની જે રિકમેન્ડેશન છે 11,200ની આસપાસ, 11,800ના ટાર્ગેટથી અને 11,000નો સ્ટોપ લોસ રાખી શકાય. હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં હું વીકથી ન્યુટ્રલ જ છું. કોઈ બહુ મેજર આમાં મૂવમેન્ટ દેખાઈ નથી રહ્યો, સાઇડવેઝ જ છે. એટલે અત્યારના હજી પણ મારો હળદરમાં એવોઇડનું જોવું છે. ઓકે, તો હળદરને એવોઇડ કરીને ચાલો જીરાને અહીંયા આગળથી તમારે શોર્ટ કરવાના છે. અને બાઇંગની સલાહ જે અહીંયા આગળથી બની રહી છે એ તમારે માટે ધાણાની અંદર બની રહી છે. તો ધાણામાં 11,200ની આસપાસથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 11,800ના ટાર્ગેટ બની શકે છે અને 11,000નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલવાની સલાહ ધાણામાં. અને જીરામાં સેલની સલાહ છે 22,000નો ટાર્ગેટ માટે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે મસાલા પેકની. હવે ગુવાર પેક પર નજર કરી લઈએ. પાપા ટકાની ખરીદારી સાથે ગુવાર ગુવાર સીટની અંદર કામકાજ આપણે અત્યારે જોઈ રહ્યા છે. ભાવિકજી, ગુવાર પેક પર આપની સલાહ કઈ રીતે બનશે? ગુવાર પેકમાં આપણે જોઈ રહ્યા છે કે એરાઇવલ જે છે એ આ વખતે પણ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં અત્યારના થોડુંક સ્લો છે. જે અગેન પ્રાઇસીસને તો આપણને થોડીક રિકવરી જોવા મળી રહી છે. જોકે જાન્યુઆરી અને અર્લિયર ફેબ્રુઆરીથી આપણે જોઈએ તો પ્રાઇસીસ 3.5% નીચે છે. પણ ટેકનિકલી આઈ થિંક અત્યારના ન્યુટ્રલ જ દેખાઈ રહ્યું છે, કારણ કે ગુવાર ગમની જે મેન્યુફેક્ચરિંગ જે છે એની ડિમાન્ડ જે છે એ થોડી સ્ટેડી છે. એટલે ઓવરઓલ મને લાગી રહ્યું છે કે પ્રાઇસમાં આપણને મેજર અપસાઇડ કે ડાઉનસાઇડ જોવા નહીં મળે. બટ એ છે કે થોડુંક બોટમ જરૂરથી બનાવી ચૂક્યું છે. એટલે અહીંયાથી હવે 5,200ની નીચે જાય તો જ મને લાગે છે કે સીડનું આઉટલુક જે છે એ નેગેટિવ થઈ શકે છે. તો હાલ અત્યારના 5,380ની આસપાસ બાય કરી શકાય છે. 5,450ના ટાર્ગેટથી 5,350નું સ્ટોપ લોસ રાખી શકાય. ગમની વાત કરીએ તો ગમ પણ અત્યારના સ્ટેડી જ છે. પ્રાઇસમાં કોઈ બહુ મોટી મુવમેન્ટ છે નહીં. તો આમાં પણ લિમિટેડ બાઇંગ કરી શકાય છે 9,900ની આસપાસ, 10,000ના ટાર્ગેટથી 9,850નો સ્ટોપ લોસ રાખી શકાય. બેઉમાં આજના દિવસમાં લિમિટેડ બાઇંગ દેખાઈ રહ્યું છે. ઓકે, તો લિમિટેડ બાઇંગ પણ ખરીદારી તરફ તમે રહી શકો છો. તો વાત ગુવાર સીટની કરી લઈએ તો 5,380ની આસપાસથી બાઇંગ કરીને ચાલી શકો છો. 5,450ના ટાર્ગેટ બની શકે છે. 5,350નો સ્ટોપ લોસ રાખવાનો રહે છે. અને ગુવાર ગમની વાત કરીએ તો 10,000ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. 9,850નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે ગુવાર પેકની પણ વાત કરીએ. અને ત્યારબાદ જો આપણે નજર કરી લઈએ, કેસ્ટરમાં પણ આપણે લગભગ 0.5%ની આસપાસની ખરીદારી જોઈ રહ્યા છે. તો કેસ્ટરમાં કોઈ તક આપ જોઈ રહ્યા છો, ભાવિકજી? પણ કેસ્ટરમાં ઓલરેડી સારું એવું આપણને કરેક્શન જોવા મળ્યું. એટલે મેં 2 દિવસથી એવું કહું છું કે અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ તો છે જ નહીં શોર્ટ માટે. અને ગઈકાલે મેં વ્યૂ આપ્યો હતો કે થોડુંક એગ્રેસિવ જો બાયર્સ હોય તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે. આજના દિવસમાં હું એ જ કહીશ કે જો ટ્રેડર્સને બાય કરવું હોય, કાલનો જે લો છે 6260 એ સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે. અહીંયાથી થોડીક શોર્ટ કવરિંગ ડેફિનેટલી દેખાઈ રહી છે. 6,400 સુધીનું લિમિટેડ અપસાઇડ
તો કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 6260ના સ્ટોપ લોસથી 6400નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી કેસ્ટર સીડ એટલે કે એરંડામાં તમે બાય કરીને ચાલી શકો છો 6260નો સ્ટોપ લોસ 6400ના ટાર્ગેટ માટે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC.